કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે ગૃહમાં રાજ્યમાં પકડાયેલા દારૂ અને ડ્રગ્સ અંગે સવાલ કર્યા હતા તો અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં મારા સાથી ધારાસભ્ય ગિનીબેન ઠાકોરના પ્રશ્નમાં જે જવાબ મળ્યા છે, જે રીતે ગુજરાતના નશાખોરીમાં આગળ વધી રહ્યું છે, ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, વિદેશી દારૂ, દેશી દારૂ અને નશાના દ્રવ્ય ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, સરકાર લાજવાને બદલે ગાજી રહી છે। ગૃહ રાજ્યમંત્રી છેલ્લા આ અંગે શબ્દની રમત સમજાવી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી દારૂ, દેશી દારૂ અને નશાકારક દ્રવ્ય પકડાવાના આંકડા જે મળ્યા છે અને જિલ્લાના 2 વર્ષના આંકડા બહાર આવે છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે વર્ષ 2021-22 એમ 2 વર્ષની અંદર 1 કરોડ ને 66 લાખ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, તો ગુજરાતમાં 23 લાખ લીટર દેશી દારૂ પકડાયો, 12 લાખ બોટલો બિયરની પકડાઈ, જે લગભગ 4050 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયો છે। તે જ રીતે ગુજરાતમાં 23 લાખ લીટર દેશી દારૂ પકડાયો। મારા ધારાસભ્ય બેન શ્રી ગેનીબેન ઠાકોર ના પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા અને જે રીતે ગુજરાત નશાખોરીમાં આગળ વધી રહ્યું છે, ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર, નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે। રાજ્યના ગૃહમંત્રી શ્રી છેલ્લા 2 વર્ષથી પકડાયું ને પકડ્યું એ શબ્દોની રમત સમજાવે છે, પણ છેલ્લા 2 વર્ષથી જે દારૂ, દેશી દારૂ, બિયર અને નશાકારક દ્રવ્યો પકડાયાના આંકડા આજે ગૃહમાં મળ્યા છે, એ મુજબ જોઈએ તો 2021-22 એમ કરીને 2 વર્ષની અંદર ગુજરાતમાં 1 કરોડ ને 66 લાખ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે। એ જ રીતે ગુજરાતમાં 23 લાખ લીટર દેશી દારૂ પકડાયો છે, 12 લાખ બોટલો બિયરની પકડાઈ છે, કે લગભગ 4050 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે। પદાર્થો માટેનું હતું, એના માટે વિગતવાર માહિતી અમારા વિરોધ પક્ષના નેતાએ આપી છે। એક મહિલા તરીકે જે કેફી પદાર્થોના હિસાબે યુવાનો બરબાદ થાય અને મહિલાઓ એ કેટલો મુશ્કેલીનો સામનો કરે છે, એ હું 0 ગ્રાઉન્ડ ઉપરથી આવું છું ને મને પોતાને ખબર છે। ત્યારે આંકડા અને એની કિંમત સાથે જોઈએ તો માત્ર બનાસભાઈ, કચ્છ અને ભાવનગરના આટલા મોટા આંકડા હોય ત્યારે સમગ્ર ગુજરાત એ બરબાદીના એધાણે જઈ રહ્યું છે।